છો B48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કુકરમુંડા તાલુકાની આદિવાસી હક સંરક્ષણ સમિતિ દ્વારા મામલતદાર મારફતે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ઉકાઈ અસરગ્રસ્ત આદિવાસી વિસ્તારોના વિકાસ અને સમાજના હક અધિકારોને લઈને સમિતિ દ્વારા વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી છે। આવેદનપત્રમાં આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે TSP હેઠળ વિશેષ ગ્રાન્ટ ફાળવવાની તથા બંધારણની 5મી અને 6ઠ્ઠી અનુસૂચિનો યોગ્ય અમલ કરવાની માંગ કરવામાં આવી છે। ઉકાઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં રસ્તા, વીજળી, પીવાનું પાણી, આરોગ્ય અને રોજગાર જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરાઈ છે। શિક્ષણ ક્ષેત્રે કુકરમુંડા તાલુકામાં શાળા કોલેજો શરૂ કરવા, વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા અને સ્થાનિક લાયક ઉમેદવારોને શિક્ષણ તથા સરકારી ભરતીમાં પ્રાથમિકતા આપવા માંગ કરાઈ છે। આ ઉપરાંત જમીન અને સિંચાઈના પ્રશ્નો ઉકેલવા, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો માટે નિયમિત બસ સેવા શરૂ કરવા તેમજ શાળાઓ અને આરોગ્ય કેન્દ્રોમાં પૂરતો સ્ટાફ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે। સમિતિએ રાજ્યપાલશ્રીને કુકરમુંડા તાલુકા તથા ઉકાઈ અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ સ્થાનિક આદિવાસી સમાજના પ્રશ્નો જાણી યોગ્ય નિર્ણય લેવા પણ વિનંતી કરી છે। આજરોજ કુકરમુંડા તાલુકા ખાતે મહેરબાન મામલતદાર શ્રી સાહેબ મારફતે અમે મહેરબાન મહામહિમ રાજ્યપાલ શ્રીજીને અમે એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યો છે। જેમાં આદિવાસી સમાજના જે કુકરમુંડા તાલુકાના આદિવાસી સમાજની જે પણ પડતી મુશ્કેલીઓ છે, આદિવાસી સમાજના જે પણ પ્રશ્ન છે એ પ્રશ્ન વિશે અમે આ આવેદનપત્રમાં સામેલ કરે છે અને એ પ્રશ્નના નિરાકરણ આવે એ માટે અમે મહામહિમ રાજ્યપાલ શ્રીજીને અમે નિવેદન કર્યું છે। જેમાં કુકરમુંડા તાલુકાના ખેડૂતોના જે પડતર પ્રશ્ન છે તેમજ શિક્ષણ લગતા પ્રશ્ન છે, આરોગ્ય વિશે પ્રશ્ન છે, યુવાનોના બેરોજગારી વિશે પ્રશ્ન છે અને સાથે સાથે કુકરમુંડા તાલુકામાં જે ઉકાઈ વિસ્થાપિતના જે પ્રશ્ન છે એ તમામ પ્રશ્નને આ આવેદનપત્રમાં અમે આવરી લીધા છે। અને અમારી માંગણી એ છે કે જે આદિવાસી સમાજની જે પણ પડતી મુશ્કેલીઓ છે એ તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એ અમારી ખાસ માંગણી છે। હંસરાજ પાડવી, AB48 ન્યૂઝ, તાપી।